ભરૂચના ઝઘડિયાના રાણીપુરા ગામે કાવેરી નદીના પૂરે ખેડૂતો પર કહેર વરસાવ્યો છે। નદીના ભારે વહેણથી અંદાજે 200 વીઘા જેટલી ખેતીલાયક જમીનનું ધોવાણ થયું છે। ખેડૂતોને આર્થિક નુકસાન છે। કેળ, કપાસ, શાકભાજી સહિતના ઉભા પાકો નદીના પાણીમાં તણાઈ ગયા છે। દેવું કરીને ખેતી કરનારા ખેડૂતો આર્થિક સંકટમાં સપડાઈ ગયા છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે નદીના ધોવાણની ગંભીર સમસ્યા સર્જાય છે અને ગત વર્ષે પણ આ વિસ્તારમાં આ રીતે જ નુકસાન થયું હતું। સ્થળ મુલાકાત બાદ સહાયની ખાતરી આપવામાં આવી હતી અને હવે ફરીથી જમીન બચાવવા માટે તાત્કાલિક સર્વે કરી વળતર આપવાની તેમજ કાવેરી નદીના કિનારે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ થઈ રહી છે। ખેડૂતો ચેતવણી આપી રહ્યા છે કે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં વધુ જમીન નદીમાં સમાઈ જશે। 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે। જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે। તંત્રને જે ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે। હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે એ જ અમારી વિનંતી છે સરકારને। ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે। સરકાર પાસે કઈ આશા છે કે આપ વળતર આપે? કેટલા ખેડૂતો હશે જે પાયમાલ થયા હશે? 15-20 જેટલા ખેડૂતો। વરસાદી આફત બાદ સરકાર એક્શનમાં છે। પાણી ભરાવાની સમસ્યા પાછળના કારણો શોધવા માટે હાઈટેક સર્વે થશે। અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ડ્રોનથી તપાસ કરવામાં આવશે। કુદરતી પ્રવાહમાં અડચણરૂપ ગેરકાયદેસર બાંધકામો રડારમાં આવશે। જૂના નકશા અને હાલની સ્થિતિની તુલના કરવામાં આવશે। ફ્લડ ઝોન, તળાવો, કાંસ, કુદરતી વહેણોનું પણ થશે ડિજિટલ મેપિંગ। વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ દબાણો સામે થશે કાર્યવાહી। તબક્કાવાર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની સરકારની તૈયારી છે। પાણીના રસ્તા રોકનારાઓ સામે સરકાર કરશે કડક એક્શન। દ્વારકાની વાત કરીએ તો રેડ સીમાં ભારતીય માલવાહક જહાજ પર હુમલો। MSV ફેઝ નૂરે ઓલિયા પર વિસ્ફોટક હુમલો। યમન નજીક વિસ્ફોટકોથી ભરેલી બોટ જહાજ સાથે અથડાઈ ગઈ અને હુમલા બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી। જહાજમાં જનરલ કાર્ગો ઉપરાંત એમ્બ્યુલન્સો પણ હતી અને તમામ 14 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત તેમનો બચાવ થયો છે। 14માંથી 13 ભારતીય ખલાસીઓ દેવભૂમિ દ્વારકાના સલાયાના રહેવાસી છે। એક ક્રૂ મેમ્બર યમનનો નાગરિક। યમન કોસ્ટ ગાર્ડે તમામને સુરક્ષિત રીતે પોર્ટ પર પહોંચાડ્યા અને હુમલામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી। યમન સરકારનો દાવો છે કે આ હુમલો હુથી સંગઠને કર્યો અને ઘટનાથી સલાયાના વહાણવટા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે। ભારતીય ખલાસીઓને વતન પરત લાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, આ ઘટના શું હતી અને હવે જે ખલાસીઓ છે તેઓમાં કયા પ્રકારની ચિંતા છે? વાત કરવામાં આવે તો યમન નજીક રેડ સીમામાં ભારતીય સલાયાનું જહાજ MSV ફેજે નૂરે ઓલિયાસ પર વિસ્ફોટક હુમલો થયાની ઘટના સામે આવી છે। વિસ્ફોટક ભરેલી અજાણી બોટ જહાજ સામે અથડાઈ હોવાનું સામે આવ્યું છે। હુમલા બાદ જહાજમાં ભીષણ આગ પણ ફાટી નીકળી હતી। આગ બાદ માલવાહક જહાજ છે તે દરિયામાં ડૂબી ગયું હતું અને આ જે જહાજમાં જનરલ કાર્ગો સાથે કેટલીક એમ્બ્યુલન્સો પણ હોવાનું સામે આવ્યું છે અને જે જહાજમાં 14 જેટલા ક્રૂ મેમ્બર્સો છે તે તમામ સુરક્ષિત છે, જેમાં 13 ભારતીય ખલાસીઓ હોવાનું સામે આવ્યું છે અને આ ભારતીય ખલાસીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું હોવાનું સામે આવ્યું છે અને આ તમામ ખલાસીઓ હાલ સુરક્ષિત છે। જી આપનો આભાર। તો અમરેલીમાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર ગ્રામજનોએ કર્યો છે અનોખો વિરોધ। રજૂઆતો છતાં કામગીરી ન થતા ગ્રામજનોએ જાતે જ ખાડા પૂર્યા છે। તો અપના હાથ જગન્નાથના સૂત્ર સાથે સ્વખર્ચે રસ્તાનું સમારકામ શરૂ કર્યું। મોટા આગરિયા ગામના લોકોએ માટીના તગારાથી ખાડા પૂર્યા છે। તો તંત્રનું ધ્યાન દોરવા માટે ગ્રામજનોએ કરી છે અનોખી પહેલ। સરકાર ફંડ આપે છે અને છતાં પણ અધિકારીઓ કામગીરી કરતા નથી તેવો આક્ષેપ થઈ રહ્યો છે। અમરેલી જિલ્લાના અનેક માર્ગો બિસ્માર હાલતમાં હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે। રસ્તાની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ પણ છે અને તાત્કાલિક સમારકામની માંગ થઈ રહી છે।
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, હવે ગ્રામજનોએ જાતે જ કહેવાય કે ખાડા પૂરવા પડ્યા છે. જી રાજન. જી સંધ્યા. જી, હવે ગ્રામજનોએ જાતે જ કહેવાય કે તપેલા ઉચકવા પડ્યા છે અને ખાડા પૂરવા પડ્યા છે. બિલકુલ, ખરેખર ખૂબ અધિકારીઓ અને સરકાર માટે શરમજનક ઘટના કહી શકાય, કારણ કે જે રીતે અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો અને ત્યારબાદ જિલ્લાના રોડ રસ્તાઓ બિસ્માર થયા, તેના કારણે વાહન ચાલકો અને જે રોડ કાંઠાના ગામો છે, આ ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ પરેશાન છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર આવેલા મોટા આગરિયા ગામના દ્રશ્યો છે. આ ગામના લોકોએ અનેકવાર રજૂઆતો કરી, આમ છતાં પણ અધિકારીઓના કોઈ જવાબ નહીં આવતા, કોઈ કાર્ય નહીં થતા આખરે તેઓએ જ હવે આપના જગન્નાથ કર્યું છે અને જાતે જ તગારા ઉચકી અને તેઓ જાતે જ ખાડા પૂરી રહ્યા છે. વાહન ચાલકોમાં પણ ખૂબ રોષ છે અને ગ્રામજનોએ તો આ એક પ્રતિકાત્મક કાર્યક્રમ કર્યો હતો સંધ્યા, અને અધિકારીઓની આંખ ઉગાડવા માટેનો આ કાર્યક્રમ હતો. અને મોટા આગરિયા ગામની હદ જ્યાં સુધી છે ત્યાં સુધી આ કાર્ય તેઓએ નિષ્ઠાપૂર્વક કર્યું હતું અને બંને રોડની બંને સાઈડ જે ખાડાઓ છે તે પૂરવાનું કામ કર્યું છે. સંધ્યા. જી, આપનો આભાર. સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય છે. ટેક્સ છૂટનો પ્રસ્તાવ લોકસભામાં થયો છે રજૂ. રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ મુક્તિ આપવા તરફ પગલું. રફ ડાયમંડ ટ્રેડને મળશે ટેક્સમાંથી રાહત. રફ ડાયમંડ ટ્રેડ ટેક્સને લઈને ડાયમંડ માર્કેટમાં ખુશીના સમાચાર છે. હીરા ઉદ્યોગને રફ ડાયમંડ ટ્રેડ પર ટેક્સ છૂટની તૈયારી. સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ રાહત. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હીરા ઉદ્યોગને મળશે નવી ઉડાણ. તો ટેક્સ છૂટથી સુરતને પણ ફાયદો થશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ, કે જેથી કરીને એમએસએમઈ સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે. આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે, હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો. અત્યારે હાલ ગુજરાત હીરાબુસની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા. પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે, કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે. આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે. અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટી એમાંથી પ્રાપ્ત કરતા હોય, તો આવા જે નાના નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે. એના કારણે ઇન્ડસ્ટ્રીની નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો છે. ધાનેરા કંટ્રોલ પોઈન્ટની ગંદકી મામલે એસટી વિભાગની મોટી કાર્યવાહી છે. ડીસા ડેપોના મેનેજર અને ધાનેરા કંટ્રોલ પોઈન્ટના ઇન્ચાર્જ સસ્પેન્ડ. સફાઈ અને દેખરેખમાં ગંભીર બેદરકારી સામે આવતા કાર્યવાહી. ડેપો મેનેજર સોનલબેન જે પટેલ સસ્પેન્ડ. ધાનેરા કંટ્રોલ પોઈન્ટના ઇન્ચાર્જ મેવાભાઈ પટેલ પણ સસ્પેન્ડ કરાયા છે. વોચમેન અને એસઆઈ કર્મચારી ફરજ પર હોવા છતાં ગંદકીનો ઢગલો. કંટ્રોલ પોઈન્ટની બસમાર હાલત સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને બેદરકારી બદલ જવાબદારો સામે એસટી વિભાગે કરી છે કડક કાર્યવાહી. પૂર્વ આરએસી કેતકી વ્યાસને હાઈકોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. 68.84% અપ્રમાણસર મિલકત કેસમાં ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આગોતરા જામીન ફગાવ્યા છે. ભ્રષ્ટાચાર જેવા ગુનામાં કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે તેવું હાઈકોર્ટનું કહેવું છે. સરકારી હોદ્દાનો દુરુપયોગ લોકશાહી માટે ખતરો હોવાનું કોર્ટનું અવલોકન છે. એસીબીના કેસમાં કાયદેસરની આવક કરતા 68.84% વધુ સંપત્તિનો આરોપ. આરોપી ફરાર હોવાના કારણે મકાન સીલ કરાયું. હાઈકોર્ટના નિર્ણય બાદ કેસની તપાસને વધુ વેગ મળવાની શક્યતા છે. અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની